માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા, મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન પ્રણવ કટારિયા આ તમામે વડોદરા શહેરમાં રોજબરોજ બનતા મિલકત સંબંધી ગુનાઓને આચરીને નાસી જનારી સમૂહને શોધી કાઢવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી. ગમારાની દોરવણી હેઠળ તાબાના માણસોએ આગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું. જે માર્ગદર્શનના આધારે માંજલપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મિલનસિંહ માનસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે વડસર બ્રિજ પાસે એક ઇસમ મોબાઈલ વેચવા માટે આવ્યો છે. જે ઇસમને પકડી તેની પૂછપરછ કરતા અરુણ વાઘરી, રહેઠાણ માળી મહોલ્લો વડસર ગામ તથા મૂળ રહેઠાણ બિલાડીબાગ ગામ વિસનગર રોડ વાઘરીની ઝુંપડપટ્ટી મહેસાણા આ ઇસમની તપાસ કરતા તેઓ પાસેથી સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ત્યારે આરોપીની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેની ધરપકડ કરવામાં આવી છે.